اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي الأبتحي حبيب إله العالمين بالقاسم المصطفى محمد اللهم صل على محمد قال الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين أما بعد قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم فاذكروني أذكركم واشكروا لي ولا تكفرون صلى اللهم صل على محمد وآل محمد الله تعالى قرآن مجید માં સૂરે બકરા આયત નંબર 152 માં ઇરશાદ ફરમાય છે ફાذكروني اذكركم તમે મારો zikર કરો હું તમારો zikર કરીશ તમે મને યાદ કરો હું તમને યાદ રાખીશ વશકુરુની તમે મારો શુક્ર અદા કરો વલા તકફુરુન અને કુફરાન નિયામત ના કરો ऐसे दोस्तों खुदावंद आलम वायदो કર્યો છે હરેક થી કે તમે મારો zikr કરો તો હું તમારો zikr કરીશ તમે મને યાદ કરો તો હું તમને યાદ રાખીશ અને એવી જગ્યા પર હું તમને યાદ રાખીશ કે જ્યાં તમારા મગજમાં અને ગુમાનમાં ન હતું કે આ જગ્યા પર ખુદાવંદ આલમ મને યાદ રાખી खुदावंद आलम की जगह पर फरमावे છે કે તમે મને એકલામાં યાદ કરો હું તમને મજમાના વશમાં તમને યાદ કરીશ खुदावंद आलम फरमावे છે કે જ્યારે તમારો હું नेमतो ઉતારું તો તે नेमतોનો તમે શુક્ર અદા કરો ઈ શુક્ર અદા કરીને તમે યાદ રાખો જ્યારે તમારો પર મુસીબતનો વખત આવશે તકલીફોનો વખત આવશે ત્યારે હું તમને યાદ કરીશ તો દોસ્તો આ નાનકડી આયતના અંદર જે માસમાં તર્જમો બયાન કરવામાં આવ્યો કે ફાذكروني اذكركم તમે મને મારો zikr કરો હું તમારો zikr કરીશ તમે મને યાદ કરો હું તમને યાદ કરીશ વશકુરુની મારો શુક્ર અદા કરો વલા તકફુરુન અને કુફરાન નિયામત ના કરો આ નાનકડી આયતના અંદર ખુદાવંદ આપણે ત્રણ હુકમ આપી દીધો છે પહેલું કે મારો zikr કરવામાં આવે બીજું કે મારો શુક્ર અદા કરવામાં આવે અને ત્રીજી વસ્તુ છે કે કુફરાન નિયામત ના કરો કે જે નિયામત હું તમને આપું છું એનો સહી જગ્યા ઉપર વપરાશ કરવામાં આવે શુક્રાને નિયામત અને કુફરાન નિયામત કે એક વખત એક નાનકડી એક્ઝામ્પલ માત્ર સમજાઈ દો કે શુક્રાન નિયામત અને કુફરાન નિયામત શું છે જે વસ્તુ જે જગ્યા પર જે વસ્તુ જેના માટે બયાન કરવામાં આવી છે જેના માટે પેદા કરવામાં આવી છે જે વસ્તુને ઈ જગ્યા ઉપર રાખવું એને કહેવાય શુક્રાન નિયામત જેવી કે એક્ઝામ્પલ તમારા સામે જો કે ટોપી છે યા અમામો છે યા પાઘડી જે છે કે અગર એ પાઘડીને અમામાને ટોપીને બનાવવામાં આવી છે માથા ઉપર રાખવા માટે અગર આપણે એને પગમાં રાખીએ છીએ તો એ કુફરાન નિયામત થયું પણ અગર એ માથા ઉપર રાખવામાં આવે તો શુક્રાન નિયામત કરવામાં આવી છે પગમાં આપણે ચપ્પલ જે છે ચપ્પલ યા બૂટ યા પગરખા જે છે એ પગમાં રાખવા માટે બનાવવામાં આવે છે અગર એ માથા ઉપર રાખવામાં આવે તો કુફરાન નિયામત થયું પણ અગર પગના અંદર આપણે પહેરીએ તો શુક્રાન નિયામત છે એવી રીતે એક્ઝામ્પલ આપણે લઈએ કે ઇમામ વાળો મસ્જિદ ઇમામ વાળો અઝાદારી કરવા માટે બનાવવામાં આવી છે મસ્જિદ નમાઝ પઢવા માટે બનાવવામાં આવી છે પણ અગર મસ્જિદના અંદર ના આવે તો કુફરાન નિયામત છે પણ અગર આવીને નમાઝ પઢીએ છે શુક્રાન નિયામત અદા કરીએ છે ઇમામ વાળો છે અગર ઇમામ વાળામાં ના આવે તો કુફરાન નિયામત કર્યો છે પણ આવીને મજલિસ હુસૈન બરકા કર્યો છે શુક્રાન નિયામત તો અઝીઝો ખુદાવંદ આલમ આપણને શુક્ર અદા કરવા માટે હુકમ આપ્યો છે કે હું તમારો ફરજની નિયામતો ઉતારું છું એને શુક્ર અદા કરો કેટલી બધી ખુદાવંદ આલમ આપણને નિયામતો ઉતારી છે એ નિયામત એટલી બધી નિયામત છે કે અગર એને ગણવા બી બેસું ના તો જિંદગી પૂરી થઈ જશે પણ નિયામતો ગણી લેશું
इन ताउद्दू खुदावंद आलम कुरान मजीदના અંદર ઇરશાદ છે इन ताउद्दू निअमतल्लाहि ला तुहसूहा કે અગર તમે મારી નિયમતની ગણતરી કરવા બેસો તો કોઈ દિવસ હિસાબ નહીં કરી શકશો એટલી બધી નિયમતો હું તમારા ઉપર ઉતાર્યો છું કે તમે કોઈ દિવસ એ નિયમતોને ગણી બી નહીં શકશો એક વખતે ખુદાવંદ આલમ જનાબ ઈસાને ફરમાવે છે નબી ઈસા ઉલુલ અઝમ પેગમ્બર આવે ખુદાવંદ આલમ જનાબ ઈસાને કહે છે કે એ ઈસા તમે મારો શુક્ર અદા કરો તમે મારો શુક્ર અદા કરો तो जनाब ईसा हाथ बुलंद करे खुदा का शुक्रान लिल्लाह खुदा तारा शुक्र अदा करियो तारो शुक्र પછી વિચારે કે આ શુક્ર અદા કરવા માટે જબાન ખુદાએ આપી છે મને બોલવાની તાકાત બી મને ખુદાએ આપી છે તો આ બોલવાની જે તાકાત ખુદાએ આપી છે એનો બી શુક્ર એક ખપે છે ફરીથી કહે છે પરદેકાર તું મને બોલવાની તાકાત આપી એનો શુક્ર અદા કરું છું પછી વિચારે છે આ બોલવાની તાકાત બોલવાની જે તૌફીક છે એ ખુદાએ દીધી છે તો એનો બી એક શુક્ર ખપે હાથ ઉપાય કહે છે પરદેકાર તારો એ બી શુક્ર અદા કરું તુંએ મને તાકાત આપી તુંએ મને બોલવાની તૌફીક આપી ફરીથી કહે છે કે આ બધી વસ્તુ તો તાકાત અને કુવત બધી ખુદાએ આપી છે કેટલું બધું શુક્ર અદા કરી શકું ખુદાને કહે છે પરદેકાર તું એટલી નેમતો મારા પર ઉતારતો જે છે તારો શુક્ર અદા નહીં કરી શકતો એટલી બધી નેમતો તો અઝીઝો ખુદાવંદ આલમે જે નેમતો આપી છે નેમત શુક્ર અદા કરવું એ નેમતને જ યાદ કરવું એ જ શુક્ર છે નેમતને કેવી રીતે યાદ કરે ખુદાએ આ નેમત તું મને આપી છે તારા તરફથી આવેલી છે મારી કઈ તાકાત નથી કે હું લઈ આવું अगर तू नहीं आपवा चाहतो हो तो कोई दिवस मारा पासे नहीं आवी शक्यो तू ज आपी छे ई गणवू ई विचार करवू के खुदाए तारा तरफथी आवी छे नेमत ई ज असल एनो शुक्र छे के जे नेमत तो आपणे शुक्र अदा करवा माटे कहेवामां આવે છે સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ व આલ તો ખુદાવંદ આલમ આપણાથી કહે છે કે શુક્ર અદા કરો નેમતનો શુક્ર અદા કરો તો કેટલીક નેમત છે કે જેનો zikr ખુદાવંદ આલમ કુરાન મજીદના અંદર કર્યો છે खुदावंद आलम पर ई कई नेमत छे जे खुदावंद आलम आपणाथी માંગણી કર્યો છે કે તમે આ નેમતનો સવાલ તમારાથી કયામતના દિવસે થશે આ નેમત છે કયામતના દિવસે તમારાથી સવાલ થશે બે આયત જે છે તમારા સાથે બયાન કરીશ એ બે આયતના અંદર નેમતનો zikr થયો છે अब तो ઘણી બધી આયતો છે પણ આ બે ખાસ આયત છે કે જેના અંદર નેમતનો zikr થયો છે तो આપણે વિચારીએ કે એ નેમત કઈ છે આપણા માટે જરૂરી છે કે એ નેમત આપણે કેવી રીતે આપણે એ નેમતનો શુક્ર અદા કરીએ પહેલી આયત જે ગદીર કુમના મેદાનમાં નાઝિલ થઈ છે અને જેને આપણે કહીએ છીએ કે સૌથી છેલ્લામાં છેલ્લી આયત છે કુરાન મજીદ ક્યારે નાઝિલ થઈ ગદીર કુમના मैदाનમાં જ્યારે ઇમામ અલી સલામ ને રસૂલ ખુદાએ વિલાયત દીધી અને બયાન કર્યું કે મન કુંતો મૌલા હો ફહાદા અલીયુલ મૌલા કે જેનો હું મૌલા છું એનો આ અલી મૌલા છે પછી તરત જ ખુદાવંદ આલમ તરફથી એક આયત નાઝિલ થઈ એ આયત શું છે અલ્યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમ અલ-ઇસ્લામ દીના આયત છે અલ્યૌમ લકુમ દીનકુમ કે આજના દિવસે હું તમારા દીનને પૂરો કરી નાખ્યો وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي અને આજના દિવસે હું તમારા પર બધી નેમતો પૂરી કરી નાખી તો આટલી બધી નેમતો જે પહેલેથી ઉતરતી હતી ત્યારે તો ખુદાવંદ આલમ આયત નાઝિલ નથી કર્યો તો એ કઈ નેમત છે કે જેના કારણે ખુદાવંદ આલમ ઇંતજાર કર્યો છે કે રસૂલ ઈ કામ કરે પછી હું કહું કે ઈ નેમત સૌથી મોટી નેમત છે ઈ કામ હતું કે અલીને વિલાયત એલાન કરવામાં આવે ખુદા કહે છે કે આ મોટી નેમત છે કે જે આજે હું તમારા પર પૂરો કરી નાખ્યો اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي મોટી નેમત હઝરત અલી સલામની વિલાયત બીજી જે આયત છે 30મા સિપારામાં ખુદાવંદ આલમ ફરમાવે છે ثم لتسألن يومئذ عن النعيم કે કયામતના દિવસે તમે પછી ફરી لتسألن તમારાથી સવાલ કરવામાં આવશે يومئذ કયામતના દિવસે عن النعيم નિዕમતના બારામાં એટલે કે કયામતના દિવસે તમારાથી નિዕમતના બારામાં સવાલ કરવામાં આવશે કઈ નિዕમત છે ખાવા પીવાની નિዕમત છે કપડા આપણે પહેરીએ છીએ નિયમત છે ઘરના અંદર આટલી બધી સહુલતો છે એ બધી નિયમતો છે વેપારના અંદર બરકતો છે એ બધી નિયમતો છે યા પછી બીજી કોઈ નિયમત તમારા ખુદાવંદ આલમ બયાન કર્યું છે
एक वक्त अपने छठा इमाम सादिक के आले मोहम्मद इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम छठा इमाम સુફરો સામે રાખેલો છે. સુફરા ઉપર દસ્તરખાન સુફરો એના પર 8 વાગે આપણા છઠ્ઠા ઇમામ જમવા માટે બેઠા છે. સારી સારી વસ્તુઓ જમવા માટે રાખવામાં આવી હતી. એટલામાં એક સહાબી દરવાજો પર આવે છે, અંદર આવવાની ઇજાજત માંગે છે, અંદર દાખલ થાય છે. અંદર દાખલ થયો, સામે ખાવાનું જોયું ઇમામના સામે. इमाम सवाल करे છે કે मौला તમે આટલી સારી સારી नेमत તો ખાઈ રહ્યા છો, ખુદાવંદ આલમ આના બારામાં કિયામત દિવસે સવાલ કરશે તમારો. આયત પઢી તો લતુસઅલુન યૌમઇદિન અનિન નঈમ, કે કિયામત તારીખે તમારી નેમતોના બારામાં સવાલ કરવામાં આવશે. ઇમામ ફરમાવે છે કે મારો ખુદા એટલો કંજૂસ નથી કે આપે પછી સવાલ કરે. નેમત તો ખાવા માટે દીધું છે, આ બધી ખાવા માટે છે. તો ખુદા કહે છે કુલુ વશરબુ વલા તુસરિફુ, खाओ पियो इस्लाम न करो, इन अल्लाह ला युहिब्बुल मुस्लिमीन, કે બેશક ખુદાવંદ ઇસ્લામ કરનાર દોસ્ત નથી રાખતો, પસંદ નથી કરતો. કે ખાઓ પીઓ ખુદા પોતે કે જો ખાઓ અને પીઓ. તો જ્યારે ખુદાવંદ ખાવાની વસ્તુ દે તો ખાઓ પીઓ તો ખાઈ લો છો, પી લો છો, પણ હા ઇસ્લાફ ન થવું જોઈએ. ઇસ્લાફ અગર કરવામાં આવ્યું તો એનો સવાલ કરવામાં આવશે કયામતના દિવસે કે તમે શું કામ ઇસ્લાફ કર્યા છો. ઘણી વખતે ઇસ્લાફ સાંજના અંદર રાખીને બી થાય છે, મૂકી દેતા હોય છે, આપણે કેટલાક દાણા ફેંકી નાખતા હોય છે, અને ઘણી વખતે વધારે ખાઈને બી ઇસ્લાફ થાય છે. સારી વાનગી દેખાણી આપણને, સારી સારી બિરયાની દેખાણી, જ્યાં આપણે રોજ ના અડધી સાની ખાતા હોય એમાં આખી સાની ખાઈ જશો. સારી વસ્તુ છે, અને પેટે પછી આપણે પેટે તકલીફ થશે. તો એ ઘણી વખતે બે જાતનું ઇસ્લાફ થઈ ગયું. એક તો વધારે ખાવાથી ઇસ્લાફ થઈ ગયું છે, બીજું કે સાની અંદર કેટલાક દાણા મૂકી દીધા. એ કિયામત દિવસે એ દાણા ફરિયાદ કરશે કે તમે શું કામ નહોતા ખાધા, શું કામ તમે કુબેરના અંદર નાખી દીધા છો. કે મોલા આ ખુદા ફરમાવે છે આ નેમત છે, તેમાં તમારો સવાલ થશે. તો એ કઈ નેમત છે કે જેના બારામાં ખુદા વધારે સવાલ કરશે? તો ઇમામ ફરમાવે છે એ જે નેમત તું સમજી ગયો છે ખાવા પીવાની, એ નેમત નહીં, બલકે એ નેમત અમુક અહેલે બેત છીએ કે જેના બારામાં કયામતના દિવસે તમારાથી સવાલ કરવામાં આવશે કે એની મોહબ્બત તમારા દિલોમાં હતી કે ન હતી, તમે એમને સીરત ઉપર ચાલતા હતા કે નહોતા ચાલતા. અહેલે બેતની મોહબ્બત, વિલાયતની મોહબ્બત, વિલાયત જે છે એ આપણાથી સવાલ કરવામાં આવશે, અને અહેલે બેતની મોહબ્બત તમારા આપણાથી સવાલ કરવામાં આવશે. જે નેમત ખુદાવંદ આપણને મોટા મોટી નેમત આપી છે. અગર એ નેમત નો આપણે આ અદા નહીં કરશું તો સમજી કે આપણે કુફરાની નેમત કરી રહ્યા છે. પહેલે એમની મોહબ્બત આપણા દિલોમાં હોવી જોઈએ. બીજું કે એ જે બતાવી રહ્યા છે એમના રાસ્તા પર આપણે ચાલીએ, ત્યારે કહેવાય છે કે એમની સીરત ઉપર ચાલીને આપણે નેમતનો શુક્રાની નેમત કરી રહ્યા છે. તો હજી તો એ નેમતમાંથી એક નેમત, અહેલે બેતની નેમતમાંથી એક નેમત આપણા આઠમા ઇમામ ઇમામ અલી ઇબ્ન મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કેમ કે ઇમામ રઝાએ બી એક શરત રાખી હતી. હરીશ તમારા મગજમાં આવી ગઈ, યાદ આવી ગયો છે. ક્યારે ઇમામ રઝાએ શરત રાખી હતી કે જેને હદીસ સિલસિલાતુલ ઝહબ કહેવામાં આવે છે. સિલસિલા એટલે શેન આપણે બરાબર ને, શેન ઘણા ગળામાં હોય છે સોનાની, ઘણા ચાંદીની હોય છે એ શેન. પણ સિલસિલાતુલ ઝહબ સોનાની શેન એ આજકાલ આ દુનિયાનો સોનાની શેન નથી હોતું. એવી શેન કે જેના અંદર કોઈ ખરાબી નથી. સોનું બી કોકો વખતે ખરાબ થઈ જાય છે, કાળું પડી જાય છે. એવી શેન કે જેના અંદર કોઈ જાતનો ખરાબી નહીં હશે, એવી શેન કે જેના અંદર કોઈ ગુનાહગાર નહીં હશે, બધાય બયાન કરવા વાળા બધાય માસૂમ હશે, એને કહેવાય છે સિલસિલાતુલ ઝહબ, કે આ સોનાની શેન વાળી હદીસ છે. બીજી ઘણી આપણા પાસે હદીસો આવી છે કે જે પહેલા ઇમામ બયાન કરી, પછી વચમાંથી કોઈ બીજો રાવી આવી ગયો, અને પછી આગળ આપણા પાસે હદીસ બોલે છે. પણ આ હદીસ એવી છે કે જેના અંદર કોઈ ગુનેહગાર શામિલ જ નથી, બધાય માસૂમ છે. આઠમા ઇમામ ફરમાવે છે, જ્યારે આઠમા ઇમામ પાસે આવ્યા, જ્યારે આઠમા ઇમામ નિશાપુરના અંદર હતા,
અને શાપના અંદર મોજીદો બયાન દેખાડ્યા પછી પાણીનો મોજીદો, પગનો મોજીદો એ બધું બયાન દેખાડ્યા પછી ઇમામ રઝા વહાંથી મશહદ તરફ રવાના થઈ ગયા છે નિશાપુરથી. એટલામાં મજમો આવે છે. મજમો હતો એ વખતે જે રિવાયતના અંદર મળે છે કે ઓછામાં ઓછો 24,000 નો મજમો, વૈનકાત મિલ નો મજમો હતો અને વધારે 70 મિલ કરતા વધારે માણસો હતા. મજમો એટલો બધો 70,000 કરતા વધારે. બધા એક આવાજમાં બોલે કે મોલા અહીંયા સુધી આગળ એક તો હદીસ બયાન કરી દો. એક હદીસ. કેટલા માણસો એ હદીસને લખ્યા છે? 70,000 માણસો એ હદીસને લખ્યા છે. કાગઝ અને કલમ લઈને તૈયાર હતા. કાગઝ અને સ્ટીલો લઈને તૈયાર હતા. ગઈકાલે મજલિસના અંદર તમે સાંભળ્યા કે રસૂલે ખુદાએ કાગઝ અને કલમ માંગ્યા તો ના દેવામાં આવ્યું. અહીંયા સામેથી લોકો કહે છે કે મોલા અમે તૈયાર છે, તમે હદીસ બયાન કરો, અમે લખવા માટે તૈયાર છે. વિચારો કે કોણ સારા લોકો છે. ઈ માણસ કે જે રસૂલે ખુદાને કલમ અને કાગઝ ના દીધો, યા આ લોકો કે જે હદીસ લખવા માટે તૈયાર છે, લખવા માટે તૈયાર છે, હદીસ લખવા માટે. વિચારેલી આપણે હદીસ લખવા માટે તૈયાર 70,000 માણસો હદીસ લખવા માટે તૈયાર છે. મોલા એક શબ્દ, એક હદીસ તમે બયાન કરી દો. ઇમામ હદીસ બયાન કરી દે. ઇમામ કેવી હદીસ બયાન કરે? ઇમામ ઊંટ ઉપર સવાર છે. મહેફિલના પડદાને ઇમામે હટાવી. પડદાને હટાવીને ઇમામ બયાન કરે છે હદીસ કે આ હદીસ જે છે, આ હદીસને મને મારા પપ્પાએ બયાન કરી. એટલે કે ઇમામ હુસૈન કાઝી. इमाम मूसा कासिम ने इमाम जाफर सादिक के बयान करी. इमाम जाफर सादिक ने इमाम मोहम्मद बाक़ी बयान करी. इमाम मोहम्मद बाक़ी ने इमाम ज़ैनुल आबिदीन बयान करी. इमाम ज़ैनुल आबिदीन ने इमाम हुसैन बयान करी. इमाम हुसैन ने इमाम हसन बयान करे छे. इमाम हसन ने इमाम अली बयान करे छे. इमाम अली ने रसूल खुदा बयान કરી રહ્યા છે અને રસૂલ ખુદાને જિબ્રાઈલ બયાન કરે છે. જિબ્રાઈલ ખુદાવંદ આલમ સાંભળે છે. हदीस इमाम फरमावी રહ્યા છે કે હદીસ એ છે કલમતુ લા ઇલાહા ઇલ્લલ્લાહ હસની. કે લા ઇલાહા ઇલ્લલ્લાહ અગર કોઈ માણસ કહે છે એ એક ફોર્ટના અંદર આવી જાય છે, કે કિલ્લાના અંદર આવી જાય છે. વમન દખલ હસની આમન મિન અઝાબી. ખુદા ફરમાવે છે કે જે માણસ લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલ્યો એ મારા કિલ્લાના અંદર, એ મારા ફોર્ટના અંદર આવી ગયો. જે માણસ એ ફોર્ટના અંદર આવી જાય છે, જે કિલ્લાના અંદર આવી ગયો, એ અઝાબથી મહેફૂઝ થઈ ગયો, એના પર અઝાબ નાઝિલ નહીં થશે. પછી ઇમામ બયાન કરે છે. આગળ હદીસ બયાન કરી દીધા ઇમામે. હદીસ અધૂરી રહી ગઈ. ઇમામે અધૂરી હદીસ બયાન કરી. બધા તો લખવા લાગી ગયા, લખી બી લીધા. ઇમામે મહેફિલનો પડદો બી બંધ કરી નાખ્યા હતા. પછી હજી ઊંટ આગળ નહોતો વધ્યો. ઇમામે ફરીથી મહેફિલનો પડદો ખોલે છે અને પોતાનું મોઢું બહાર કાઢ્યા અને કહે છે કે સાંભળો, જે હદીસ મેં હમણાં બયાન કરી ના, એના માટે બિશરતહા વ શુરૂતહા, એના માટે શરતો છે કે શરતો વગર પૂરી નહીં થશે હદીસ. વહાના મિન શુરૂતહા, અને એના અંદરથી શરતોમાંથી એક શરત હું છું કે અગર તમે મને નહીં માનશો, મારી મોહબ્બત તમારા દિલોમાં નહીં હોતી, તમારે કલેમત લા ઇલાહા ઇલ્લલ્લાહ કાંઈ ફાયદો નથી. તમને લા ઇલાહા ઇલ્લલ્લાહ તમારા માટે કાંઈ ફાયદો નહીં દેશે જ્યાં સુધી મારી મોહબ્બત તમારા દિલોના અંદર ના હોય. સલાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામ રઝાની મોહબ્બત આપણા દિલોના અંદર છે ને આવી મામૂલી શરૂઆત આ તો કાંઈ નહીં થાય. સમજે? આવાજ એટલા શરૂઆત મોકલવામાં આવે. શુક્રાને નિયમત આપણને કરવાનું છે કે જે અહેલે બેત સલાત વસલામની મોહબ્બત અને ખાસ કરીને ઇમામ રઝા સલાત વસલામ. કેમ કે લોકો કેટલાક મઝહબ એવા છે કે જે પહેલાથી માનતા છઠ્ઠા સુધી આવ્યા, સાતમા સુધી આવ્યા, પછી ફરી ગયા છે. આઠમા નથી માન્યા, નવમા નથી માન્યા, 10મા નથી માન્યા, 11 નથી માન્યા, 12 નથી માન્યા, 6 સુધી માની રહ્યા છે, 7 સુધી માની રહ્યા છે, પછી નથી માન્યા. એટલા માટે જ ઇમામે રઝાએ બયાન કર્યું કે અગર મારી મોહબ્બત તમારા દિલોમાં નહીં હોય ને
એના જેટલાય મોહબ્બત હતી બધી બેકારથી જશે. લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું બી બેકારથી જશે. માનો તો પહેલેથી છેલ્લે સુધી 12 સુધી એક થી લઈને 12 સુધી અગર તમે માનશો તો કહેવાય છે કે આ હકીકત મોહબ્બત તમારા દિલોના અંદર છે અને તમે શુક્રાની નિઅમત કરી રહ્યા છો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો ઇમામ કે જેનું નામ અલી રાખવામાં આવ્યું. આપણે જે હદીસ સાંભળતા હંમેશા આવે છે બચપનથી લઈને આપણે ગળપણ સુધી આપણે સાંભળે હદીસ કે રસૂલ ખુદા ફરમાય છે કે અવ્વલનો મુહમ્મદ વ અવસતનો મુહમ્મદ વ આખરનો મુહમ્મદ વ કુલ્લનો મુહમ્મદ, કે અમારો પહેલો મોહમ્મદ છે, અમારો વસલો મોહમ્મદ છે, અમારો છેલ્લો મોહમ્મદ છે, અમારો બધે મોહમ્મદ છે. એવી રીતે જ હદીસ બીજી બી મળે છે કે અવ્વલના અલી વ અવસતના અલી વ આખરના અલી વ કુલ્લના અલી, કે અમારો પહેલો બી અલી છે, વસલો બી અલી છે, છેલ્લો બી અલી છે, બધે અલી છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ચાર મોહમ્મદ રસૂલ ખુદાએ બયાન કરી રહ્યા છે, ચાર અલી બી આવી રહ્યા છે ઇમામોના નામના અંદર. ચાર મોહમ્મદ આવે છે માસૂમીના નામના અંદર અને ચાર અલી આવે છે માસૂમીના નામના. જ્યારે આપણે કેવો કહે છે કે અના વ અલી મિન નૂર વાહિદ, નૂન અલી એક જ નૂરના બે કટકા છે, તો એક જોઈએ કે ચાર મોહમ્મદ માસૂમીના 14 માસૂમના નામ આવી જાય છે, ચાર અલી 14 માસૂમના નામ આવે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નામ અલી અને લકબ જે છે એમના જે બયાન કરવામાં આવે છે કે રઝા પહેલો લકબ, સાબિર બીજો લકબ કે સબ્ર કરવાવાળો, અને બીજા ઘણા લકબ છે, હાદી છે. કે રઝા એટલે કે રાજી રહેવા વાળો યા રાજી કરવા વાળો. રઝા બધાને રાજી કર્યા છે. અલ્લાહ બી એનાથી રાજી છે, રસૂલ અલ્લાહ બી રાજી છે, શિયાઓ બી રાજી છે અને દુશ્મનો જે હતા એ બી રાજી છે. કોઈ એવું નહોતું કે ઇમામ રઝાથી નારાજ હોય, બધા રાજી. અને જેટલા બી લોક ઇમામ રઝાની ઝાત કરવા માટે જાય છે, ઇમામ એને બી રાજી કરી મોકલાવે છે. આવ્યા છો મારા દરવાજા પર માંગવા માટે, ખાલી હાથ નહીં મોકલાવે છે, લઈને જાજો. એટલા માટે ઇમામ રઝાની એક હદીસ છે, ઇમામ રઝાની એક હદીસ છે કે જેમાં ઇમામ ફરમાવે છે કે મન ઝારની ફિલ હયાતી ઔ બઅદ મમાતી, જે માણસ મારી ઝાત કરે મારી જિંદગીમાં યા મારા મરવા પછી, મારી જિંદગીમાં યા મારા મરવા પછી ચાર વસ્તુ એને અતા કરીશ. ચાર વસ્તુ મળશે ને. પહેલી વસ્તુ ઈ કે જ્યારે મલેકુલ મૌત એ રૂહ કબજો કરતો હશે, બાજુમાં ઊભો રહીશ અને મલેકુલ મૌત ને કહીશ કે મારો ઝાયર છે, ખબરદાર કે એને શક્તિથી રૂહ કબજો કરીશ. આ સાચું રૂહ કબજો કરશે. બીજું ઇમામ ફરમાવે છે કે જ્યારે એને કબ્રમાં રાખવામાં આવશે, ઉતારવામાં આવશે, તો આવીને મુનકિર નકીરને કહીશ કે ખબરદાર મારો ઝાયર છે, શક્તિ ના કરજો ના કરશે. અને ત્રીજી ઇમામ ફરમાવે છે કે જ્યારે એના હાથમાં એને કબ્રમાંથી કાઢીને આમાં એના હાથમાં દેવામાં આવશે અને પૂરે સિરાત ઉપરથી પસાર કરવામાં આવશે, ત્યારે આવીને હું એની મદદ કરીશ. અને ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે કે મારી કબ્ર પાસે, મારા પાસે આવીને યા મારી કબ્ર પાસે આવીને જે બી તમે દુઆ માંગશો, હલાલ અગર દુઆ હશે તો જરૂર કરજો, તમારા દુઆને કબૂલ કરવામાં આવશે. ખાલી હાથ તમે નહીં જશો. આજે ઇમામ રઝા, ઘણા લોકો ઇમામ રઝા પાસે શેફા લીધા છે. આજે બે વાક્ય તમારા સાથે બેન કરી છે, તમારા જન્નત માં એક વાક્ય અંદર હમણાં ઇન્ટરનેટ અંદર જે વાક્યો મને મળ્યા, બે વાક્ય ઇન્ટરનેટ અંદર મળ્યા છે. કિતાબ વાંચી લો તો ઇન્ટરનેટ અંદર એક વાક્ય તો મને મારા દોસ્ત મૌલાના રિઝવાને મને ઇશારો કર્યો કે આ બહુ સારો વાક્યો છે, મને પોતે સીટ મોકલાવ્યો, ભાગ વાંચવો સમજે, બધાને સલામત રાખી ઇન્શાઅલ્લાહ. અને બીજો વાક્ય પોતે મને ઇન્ટરનેટ અંદર જે મળ્યો છે, આગળ રિઝવાને જે મને ઇશારો કર્યો કે વાક્યો મને મોકલાવે, સીટ મોકલાવે, જે વાક્યો છે એ વાક્યોમાં મળે છે આપણને કે એક માણસ છે, એની એક છોકરી છે, છોકરી બીમાર છે, એ બીમારીની શિફા માટે છોકરીને પોતે ઇમામ રઝાના હરમમાં મૂકી, પોતે પોતાના કામ માટે હલે ગયો, બારે જરા કામ માટે હશે, શાયદ બુઝુર્ગ માટે ગયો હશે યા બીજા કઈ પ્રોબ્લેમ હશે નથી, તો થોડીક વાર માટે પોતે બહાર ગયો હતો.
ખાદિમ જે ખુદ્દામ લોકો જે છે એ હરમને દરરોજ સાફ કરતા હોય છે. તમે જાઓ કોઈ દિવસે ઇમામ રઝા રમવાને, અને ઉપર જે ઇમામ રઝાના ઉપર જે ઝરીના ઉપર ગુલદસ્તા રાખવામાં છે. ગુલદસ્તા એટલે કહેવાય છે કે જેના અંદર ફૂલ રાખવામાં આવતું હોય છે. હા, ફૂલ રાખવા માટે જે આપણે કેવું બનાવતા છે, વાઝ રાખવામાં આવે છે. એના ઉપર ઇમામ રઝા ચારે તરફ છે, ચારે ઝરીના ચારે તરફ છે, ચારે ખૂણામાં છે, અને એના પર ફૂલ રાખવામાં છે. ફૂલને તમારે બરકત હું તમને દેખાડું. ફૂલની બરકત શું છે કે અનુભવ મેં પોતે કર્યો છે. અનુભવ મેં પોતે કર્યો છે. અને એ ફૂલ તમારે વખત સવારના જ મળશે. અગર તમે જરાક લેટ થઈ ગયા, મોડા થઈ ગયા, તમને નહીં મળે. પછી આખો 24 કલાક તમને વાટ જોવું પડશે. સુબહની નમાઝ પછી ગેટ નંબર 13 યા 14 જે છે, વહાંથી એક બાજુમાં દારુલ કુરાન છે. વહાં કુરાન બધી તિલાવત થાય છે વખત, અને દારુલ કુરાન લગભગ 15-20 મિનિટ લાવતી કુરાન બધી થતી હોય. પછી જરાક મસાય પડવામાં આવે છે, અને જેટલા બી લોકો આવ્યા હોય વહાં પર, એ લોકો પડીકી બનાવી બધાને ફૂલ દેતા હોય છે. જેટલાને મળ્યું નસીબદાર, જેટલાય મળી સમજે કે જેટલા બી નસીબદાર મળી ગયું સમજે. હવે જેટલા હતા એટલું દઈ દીધું. હવે ઘણી વખત તો એટલો હજારો મજૂર પગી જાય છે, ના હોય તો કેવી રીતે મળે સમજે, પણ મળે છે. નસીબ હોય તો ઇન્શાલ્લાહ મળી આવે છે. તો કે એ ફૂલ જે છે, એ ફૂલની બરકતનો બયાન છે. જેને ઔલાદ ન થતી હોય, જે ધણી ભાઈને ઔલાદ ન થતી હોય, એ ફૂલ ખાય. હું પોતે અનુભવ કરી ચૂક્યો છું. અમારા એક ફામીમાં હતા, જેના ઔલાદ નથી, હું પોતે મશહદમાં હું પોતે ફૂલ લીધો, હું પોતે મોકલાવ્યો, અને જયારે ખાધું તો ઇમામ રઝાની બરકતથી એને ઔલાદ થઈ. તો એ ફૂલ જે છે એટલી બરકત છે કે 24 કલાક એ ફૂલને રાખવામાં આવે છે. 24 કલાક રાખવામાં આવે છે. તો આ છે કે ઔલાદ ન થતી તો આપણે કોશિશ કરીએ, આપણે પોતે જાય યા પછી કોઈ પાસે મંગાવે, અને ઇન્શાઅલ્લાહ ઇમામ રઝાના દરવાજો ખાલી જાતો હોય પાછો સમજે એ વાસા ઇન્શાઅલ્લાહ ખુદા વંદાના પાસે ઇમામ રઝાનો વાસ્તો લઈને દુઆ કરે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણે જરૂર કરશે. ઇન્શાઅલ્લાહ એ ઉમ્મીદ આપણી પૂરી કરશે ઇન્શાઅલ્લાહ. તો ખાદિમ જે છે, જે વાક્યો બયાન કરે કે છોકરી માં છે હરમના અંદર, એના પપ્પા જે કઈ કામ લીધે પોતે બહાર હાલી ગયા. ખાદિમ જે છે એ પોતે સાફ કરી ગયો છે હરમને. કેટલા ખાદિમો સાફ કર્યા છે. હવે એ ગુલદસ્તા જયારે કાઢે છે, એના હાથમાંથી છૂટે છે. એના હાથમાંથી છૂટતા એ ગુલદસ્તા જે છે એ પડી જતા એ છોકરીના માથા ઉપર લાગ્યું. છોકરીના માથા ઉપર લાગતા એને લોહી નીકળવા લાગ્યું. માથાથી લોહી નીકળવા. જરાક લોહી નીકળવા લાગ્યા. પપ્પા ત્યાં સુધી થોડીક વાર આવે છે. હવે આ ખાદિમ પરેશાન, વ્યાધિમાં, મુશ્કેલમાં કે આ હવે એના બાપ મને ખીજાશે, યા પછી મારા પાસે પેનલ્ટી માંગશે, યા પછી જે વસ્તુ છે ઇસ્લામ અંદર સમજે કે મારી ભૂલ હતી, મારા હાથમાંથી છૂટ્યો, એને લાગ્યો તો આ મારી ભૂલ હતી, એના કારણે મારા પાસે કઈ ઉઘરાણી કરશે પોતે, યા પછી મને તો ઠપકો મળશે કઈ ને કઈ. એ પોતે વ્યાધિમાં હતો એટલામાં એના બાપ આવે છે, છોકરીને જોઈ છે કે લોહી નીકળ્યું છે, લઈ જાય છે હોસ્પિટલના અંદર. વહાં બાજુમાં હોસ્પિટલ છે ઇમામ રઝા ઇસ્લામની, વહાં લઈ જાય હોસ્પિટલના અંદર. પછી વહાં જઈને લોહી સાફ કર્યો. ડોક્ટર લોહી સાફ કરે છે, અને થોડીક વારમાં જોયું છે કે બાપ દોડતો હરમના અંદર આવ્યો, અને આવીને ઓલો ખાદિમ કે જેના હાથમાંથી વાઝ પડી ગયો, તેની છોકરીને લાગ્યો હતો, એને આવીને ગળે મળે છે, એનો શુક્રિયા અદા કરે છે. તારો આભાર, તારો ધન્યવાદ કરવામાં આવે છે, તારો શુક્ર અદા કરવામાં આવે છે. તો વ્યાધિમાં બોલે કે ભૂલ મારાથી થઈ ગયા, તું આપણે શુક્રિયા અદા કર્યું છે. શું થઈ ગયું કે આટલું બધું તું શુક્રિયા અદા કર્યો છે? મારાથી ભૂલ થઈ ગઈ હતી, મારા હાથમાંથી વાઝ છૂટી ગયો, તારી છોકરીને લાગ્યો, તારા છોકરીના માથા પરથી લોહી નીકળવા લાગ્યું. તો કે નહીં, એ કાંઈ વ્યાધિ નથી, આ કાંઈ પ્રોબ્લેમ નથી. સમજે કે લોહી તો મામૂલી હતી, ઉપર લોહી નીકળ્યું, પણ તું શુક્રિયા શું કામ મારો અદા કર્યો છે? આજે સવાલ કે ભાઈ તું શુક્રિયા મારો શું કામ અદા કર્યો છે? તો કહે છે કે સાંભળો કે મારી છોકરી જે છે ને એ આંધળી છે, જોઈ નથી શકતી. એના આંખોના પડદા જે છે, સામે આંખ ખોલ્યું આપણને લાગે કે જોવે છે, પણ એ જોઈ નથી શકતી. એ આંધળી છે મારી છોકરી. પણ એ જ્યારે હું એ શેફાના માટે હું મારી છોકરીને હરમના અંદર મૂકી ગયો, અને એ કહેવામાં આવે છે કે જ્યારે એને વાઝ લાગ્યો ઇમામે રઝાના ઉપર, જે ઝરી ઉપર જે વાઝ રાખવામાં આવે છે, એ વાઝ જ્યારે એના માથા ઉપર લાગે છે, તો એને લાગવાના કારણે ડોક્ટર કહે છે કે એની આંખોની બિનાઈ જે છે એ ફરીથી પાછી આવી ગઈ. એ જે આંધળી હતી ના, એની નૂર આંખોનો ફરી આવી ગયો, અને તમારી છોકરી ફરીથી જોવા લાગી કે ઝટકો લાગ્યો, એના પર ભાર લાગ્યો, એના કારણે તમારી છોકરી પાછી જોવા લાગી.
તો વિચારે આપણે કે ઇમામ રઝા ઇસ્લામ પોતે જ નહીં બલકે એમના વાસની એટલી બરકત છે તો ઇમામ રઝા ઇસ્લામની કેટલી બરકત હશે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોજીઝો ઇમામ રઝા ઇસ્લામ એટલા બધા મોજીઝાઓ છે, એટલા બધા વાક્યો છે ઇમામ રઝાના કે અગર પડતા 10 15 20 મજલિસ બી થઈ જાય તો વાક્ય પૂરા થાય. કે બીજો વાક્ય જે આપણને મળે છે કે જેમાં વાસ્તો દેવામાં આવ્યો છે. અને ઇમામ રઝાને કેનો વાસ્તો દે? અગર આપણને ખપતું હોય કે આપણે દુઆ કબૂલ થાય, ઇમામ રઝા ઇસ્લામને વાસ્તો જે છે, ઇમામ રઝાને અગર બે શખ્સિયતનો વાસ્તો દે ના તો ઇમામ રઝા કોઈ દિવસ દુઆ રદ નથી કરતા. એક પહેલી શખ્સિયત એ છે કે રસૂલ ખુદાને અગર વાસ્તો દેવામાં આવે, ઇમામ રઝા જરી પકડીને રસૂલ ખુદાનો વાસ્તો દેવામાં આવે તો ઇમામ રઝા એ દુઆને રદ નથી કરતા. અને બીજો વાસ્તો છે એમના દીકરા ઇમામે જવાદ ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ સલામ. अब आप एक वाक्य साढ़े वास्तानु वाक्य सामने शिफा मળી, शिफा तो नहीं बल्कि शिफाअत મળી, शिफाअत મળી. અને કેવી રીતે અઝાબથી એને નજાત મળે છે અને છ મસાઈલ મળે છે. વાક્ય મળે છે કે બે ભાઈ હતા. એક ભાઈ આલિમ દીન તાલિબ ઇલ્મ હતો, ભણી ગયો હતો હૌઝાના અંદર, મદ્રેસાના અંદર. અને એક ભાઈ હતો કે જે ગવર્નમેન્ટના અંદર કામ કરતો હતો. હુકુમત કઈ સરકારી નોકરી હોય તેમાં કામ કરતો. કોઈ ને સરકારી નોકરી અગર કોઈ પાસે હોય તો એનું વર્ડ જરાક વધારે હોય અને પોતાના આપણે કઈ વધારે લેખતો હોય હું કઈક છું કે મારા તાકાત છે, મારા કુવત છે. તો આ બે ભાઈ એક ગામના અંદર રહી રહ્યા છે. ઓલો ભાઈ જે મદ્રેસામાં ભણતો હતો, તાલીમ હતો, હૌઝામાં ભણતો હતો, એ પોતે કહે છે કે મારી તમન્ના હતી કે હું ઇમામ રઝાને ઝિયારત કરવા માટે જાઉં. અને પોતે પોતાના ઘરમાંથી નીકળ્યો, પોતાના ભાઈના ઘરે જાય છે કે જે હુકુમતના અંદર કામ કરતો હતો, સરકારી કામ કરતો હતો, એના ઘરે જાય છે અને પોતે એના ભાઈને પૂછા કરે છે કે મારો ભાઈ ક્યાં છે. તેની ભાભી એને અવલાદો જે હતા, એના ભાઈની અવલાદો જે હતી કે તું બહારે ગયા છે, એ ઘરમાં નથી આવતા. તો કે અચ્છા ઠીક છે, અગર આ મારો ભાઈ ઘરે આવી જાય ને તો એને પેગામ દઈ દેજો કે હું ઇમામ રઝાની ઝિયારત કરવા માટે મશહદ તરફ રવાના થઈ ગયો છું. અને પોતે પોતાનો સફર શરૂ થઈ ગયો. કાફલો હતો સાથે, કાફલાના જોઈન્ટ થઈને પોતે ગામથી બહાર નીકળવા લાગ્યો. એટલામાં આ ભાઈ ઘરે આવે છે પોતાનું કામ પતાવીને. તો એની બાયડીએ એના બચ્ચાઓને કીધું કે તમારો ભાઈ આવ્યો હતો અને આ પહેલામ થઈ ગયો છે કે પોતે તમારી મુલાકાત માટે આવ્યો હતો, કે જે રહે છે ઝિયારત કરવા માટે ઇમામ રઝાની, અને તમારી મુલાકાત માટે આવ્યો તો એ રવાના થઈ જશે. તો એ ભાઈ કે અચ્છા મારો ભાઈ ઝિયારત કરવા માટે ગયો છું, હું મળવા માટે જાઉં છું. જલ્દીથી પોતાનો ઘોડો લીધો અને ઘોડો દોડાવતો હતો, શહેરના બહાર નીકળી ગયો કે જ્યાં એ લોકો આશ્ચર્ય જઈ રહ્યા કાફલો જઈ રહ્યો. જ્યારે કાફલો જયારે જઈ રહ્યો હતો તો એ વખતે રસ્તામાં કાફલાને રોકી રાખે છે, પકડી જશે. ભાઈને ગળે લગાડે છે અને ગળે લગાડતા લગાડતા પોતે પોતાના ભાઈને કહે છે કાશ મને બી એટલા નસીબ થાય તો હું બી તારા સાથે ચાલે છે. પોતે સરકારી નોકરી કરી છે, ઘણા ઉપર જુલ્મ કરતો હતો, પોતાનો વટના હિસાબે, પોતાના તકબુરના હિસાબે બધું પછી કાશ મને અગર મારું બી મન થયું છે કે હું બી તારા સાથે ઝિયારત કરવા માટે આવું. તો ભાઈ કહે છે ક્યાં મુશ્કેલ છે, કાફલો કઈ દૂર નથી ગયો, જલ્દી જાય ઘરે. આ જમાનો કે વિઝા ખપે, અભિયોમાં જઈને બેસીને પછી માં આટલી કેટલી કે પ્રોબ્લેમ, કેટલા દૂર જવું પડે છે. ક્યાં મોટી વાત નથી, જ્યાં જલ્દીથી એક બે જોડી કપડા ના બી ખપતું તો હાલ અમારા સાથે રવાનું થઈ જાય, કોઈને કોઈને કપડા તો લાગી જશે. સમજે? તો એ ભાઈ તૈયાર થઈ ગયો, પોતે એના ભાઈ સાથે રવાનો થયો. બે ભાઈ, એક આલિમ અને બીજો એક જે સરકારી નોકરી કરતો હતો, એ બે સાથે સાથે સફરના અંદર રવાના થઈ જશે. હવે સરકારી જે નોકરી કરતો હતા, કપૂર એના ઘમંડ, સમજે, તો પોતાની આદતથી મજબૂર હતો. સમજે? તો બધાને હેરાન કરવું, ખરાબ ખરાબ વાતો કરવું, જુલ્મ કરવું, એ બધું રસ્તામાં ચાલતું હતું. અને એના કારણે કાફલાવાળા જેટલા બી હતા એ બધા હેરાન પરેશાન થઈ ગયા. એટલે કે આ શું છે, જઈ રહ્યા છે ઝિયારત કરવા માટે ને હેરાન પરેશાન કરી રહ્યો છે. આ સમજે, આપણે ઝિયારતની બધી ઇબાદતો આપણે બેકાર કરી રહ્યો છે આ માણસ. તો જરાક તો કઈ હોવું જોઈએ, સભ્યતા હોવું જોઈએ. જરાક ઇમામ રઝા ઝિયારત કરવા માટે જઈ રહ્યો છે. ઓલો ભાઈ જે આલિમ હતો, જે તાલીમ હતો, એને સમજાવે ભાઈ નહીં કર, આવી રીતે આ બરાબર નથી, આપણે કેની ઝિયારત કરવા માટે જઈ રહ્યા છે, જરાક તો સભ્યતા સાથે આપણે જઈએ, જરાક નરમાશ કર, જરાક અખલાક સુધાર, પછી આપણે ઇમામ રઝા ઇસ્લામની ઝિયારત કરવા માટે જઈશું.
પણ આદતથી મજબૂર કેટલાક દિવસ સુધી એમ ચાલતું રહ્યું. અચાનક એવું થઈ ગયું કે આ માણસ જે જાલિમ એટલે જુલ્મ કરતો હતો, બધા પર ખરાબ ખરાબ વાતો કરતો હતો, એ અચાનક અસા બીમાર થઈ ગયો. બીમાર થઈ જાય છે. એક બે દિવસ એના ભાઈને ખાતરદારી કરીને ત્રીજા દિવસે ઇન્તકાલ થઈ ગયો. ઇમામ રઝા સાહેબ નસીબ નથી. ત્રીજા દિવસે ઇન્તકાલ, બીમારીના કારણે ઉઠી ન શકે, ઇન્તકાલ થઈ ગયો. ગામડાવાળા કે છે બધા એને મૂકો ને, અહીંયા દફન કરી નાખો આપણે, સમજે, અને આપણે રવા નથી જાવ તો સિલસિલો આપણે જારી રાખીશું. પણ આલિમ હતો, એનો ભાઈ તાલિબ ઇલ્મ હતો, જાણતો હતો કે ઇમામ રઝાની મંઝિલ શું છે. તો કહે છે કે નહીં, હું મારા ભાઈને આવી રીતે મૂકીશ. મારા ભાઈને ગુસ્લ દેવામાં આવે, કફન દેવામાં આવે. ગુસ્લ કફન પોતે દેશે પોતાના ભાઈને, અને પોતે પોતાના ઘોડા ઉપર પોતાના ભાઈનું લાશો રાખ્યો, જનાઝો રાખ્યો અને લઈ ગયો મશર તરફ, કે હું મારા ભાઈને દફન કરીશ તો મશરમાં જઈને દફન કરીશ. ઇમામ રઝાના હરામના છે. ભલે મને કેટલો બી ખર્ચો થાય, હું આ સુધી લઈ જઈશ. ભલે મને કેટલી બી તકલીફ થાય, હું મારા ભાઈના જનાઝાને આવી રીતે મૂકીશ. ઇમામ રઝાના બાજુમાં જઈને, ઇમામ રઝાના હરામમાં જઈને હું દફન કરીશ. આવે છે હરામમાં લઈને મશર પૂરી ગયા, હરામમાં આવ્યો, દફન કર્યો, વહાં જગા લઈને પૈસા નીકળ્યા દેવા દીધા, અને પછી વહાં જગા લઈને દફન બી કરી નાખ્યો. રાતના પોતે સપનામાં જોઈ લે છે. સપનામાં જોઈ છે કે હરામની ઝિયારત કર્યો, પોતે જે સપના જોવા આલિમ ભાઈ પોતે હરામની ઝિયારત કર્યો. ઝિયારત કરીને પોતે હરામમાંથી બહાર નીકળતો હતો. કેટલામાં શું જોયે છે કે હરામના બહાર એક આલિશાન બાગ છે, બહેતરીન બાગ, સારામાં સારો બાગ. અને બાગના અંદર જોયે છે પોતે કે ઝાડો લાગે છે, ફૂલ લાગેલા છે, સારામાં સારી કેટલાક લોકો નોકરો કામ કર્યા છે. અને એક માણસે જોયે છે કે તખ્ત ઉપર બેઠો છે અને કેટલાક ગુલામો એની ખિદમત કરી રહ્યા છે. આ હરામના બારે આટલો સારો કેનો બાગ છે, કોણ છે આ માણસ કે જેને આટલા બધા ગુલામોની ખિદમત કરી રહ્યા છે કોણ આ માણસ? પોતે માંથી પસાર થતો હતો, બાગથી પસાર થતો હતો બાજુમાંથી, એટલામાં એ જે માણસ જે તખ્ત ઉપર બેઠો હતો એ ઉભો થઈને આવે છે અને આને આવકાર દે છે, આને બોલાવે છે કે તમે અંદર આવો. આ માણસને આલિમે જઈને બોલાવે, તમે અંદર આવો. અંદર આવે છે, સલામ કરે છે, એને ગળે લગાડે છે કે તમે મને ઓળખાવો કોણ છો? તમે મને ઓળખાવો કોણ છો? તો જયારે આંખથી સરખી રીતે જયારે જુએ છે નજદીકથી, તો કે તું મારો ભાઈ અને તારી આ મંઝિલત, હું તો તને આટલા દિવસથી હું તારા સાથે છું, તને હું જોઈ રહ્યો છું કે તું એવા કઈ સારા કામ નથી કર્યો કે જેને તને આટલો મોટો મર્તબો મળ્યો હોય. તને આટલો મોટો મર્તબો ક્યાંથી મળી ગયો? તો કે આ તારા થકી મળ્યો છે. આ જે મર્તબો મને મળ્યો એ તારા થકી. તો યાદ પડે છે, મારા થકી તને આટલો બધો મર્તબો? મેં શું કર્યું કે તને આટલો બધો મર્તબો મળ્યો હોય? તો કે નહીં ભાઈ, તારા થકી આ મને મર્તબો મળ્યો છે. તો કે શું છે કે મારા થકી આટલો બધો મર્તબો મળ્યો હોય? તો કહે છે કે સાંભળ, જ્યારે મને સકરાતુલ મોતના વખતમાં જ્યારે તકલીફ પડતી હતી અને બહુ જ સખ્તીથી મને કોઈ મોત મારી રૂહ કબજે કરી, તું મને ગુસ્સો આપ્યો, તું મને કફન આપ્યો, પણ આખા રસ્તામાં જ્યાં સુધી તું મને મશહદ લાવ્યો, એ આખા રસ્તામાં મને અઝાબના ફરિશ્તાઓ અઝાબ દેતા લાગે છે, મને પીસતા લાગે છે. તમને ખબર નથી પડતી કે તમે નહોતા જોઈ ગયા, તમારા આંખોના સાહેબ પડદા હતા, તમે નહોતા જોઈ શકી રહ્યા, પણ હું જે પીલાઈ ગયો હતો એ કોઈને ખબર નહોતી પડે કે મારા પર કેટલો મોટો અઝાબ આવી ગયો છે. પણ જ્યારે તું મને ઇમામે રઝાની ઝરીનો તવાફ કરાવ્યો, અંદર લઈ આવ્યો હરમના અંદર, અઝાબના જે ફરિશ્તાઓ હતા દરવાજા ઉપર ઉભા રહી ગયા, અંદર દાખલ ના થઈ કે એને ઇજાઝત નથી કે ઇમામે રઝા હરમમાં અઝાબના ફરિશ્તાઓ દાખલ થઈ શકે. મૈયત તને અંદર લઈ ગયો. અઝાબના ફરિશ્તાઓ જોઈ રહ્યા છે મને અને મને કહેતા હતા કેટલી વાર અંદર રહીશ, પાછું બારે આવવાનું છે ને તને, પછી તું જોજે આનો તારા પર કેવી રીતે અઝાબ ઉતારે છે. ઘણો રસ્તામાં લોકોને સતાવ્યો છે, તારા ગામના અંદર ઘણાને સતાવ્યો છે, ઘણા સાથે ખરાબ શબ્દોથી બોલ્યો છે, ઘણા સાથે ખરાબ વર્તાવ કર્યો છે, તારા પર અઝાબ હજી બાકી છે. આ તો કાંઈ નથી, આ તો 1-2% અઝાબ તારા પર નાઝિલ થશે, હજી તો બહુ બાકી છે. તમે મારા જનાઝાને ઇમામ રઝા સલાતો તવાફ કરાવ્યો. હું જયારે ઇમામ રઝા સલાતો સલામના હરમમાં તમે દાખલ કર્યા તો હું શું જોઉં છું કે એક નૂરાની શખ્સિયત ખુરશી ઉપર બેઠી છે હરમના અંદર. એના બાજુમાં એક બીજો નૂરાની માણસ છે જે બાજુમાં ઉભો છે ઇમામ રઝા સલાતો સલામના બાજુમાં. જયારે પહેલો તવાફ થયો તો એ માણસ જે હતો બાજુમાં જે ઉભો હતો, જેનું નામ કિતાબમાં લખવામાં આવે છે કે જનાબે ખિઝર પૈગંબર, ઇમામ રઝાની ખિદમત કરી છે જનાબે ખિઝર પૈગંબર.
નબી ઇમામની ખિદમત કરી રહ્યા છે. જ્યારે ખિદમત પૈગંબર બાજુમાં પર છે અને આવીને મને કહે છે કે માફી માંગી લે ઇમામ સાથે, ઇમામ પાસે શફાત માંગી લે કે ઇમામ અગર શફાત કરશે તો તને કોઈ જાતનો પરેશાની નહીં થશે, કોઈ જાતની તકલીફ નહીં આવશે. માંગી લે શફાત, જે માંગ્યું હમાથી માંગી લે. તો કે ઇમામને સલામ કર્યો. ઇમામ મારા સલામનો જવાબ ન દીધો. મને બોલાવે નહીં ઇમામ. એક તવાફ થઈ ગયો. બીજો તવાફ જ્યારે કરવા પર પાછો એ માણસ મને જરા ફિઝર મને કહે છે કે હજી માફી માંગી લે, હજી તો ઇમામને બોલાવો. ઇમામ બહુ જ રઉફ છે, બહુ જ રહેમ કરવા વાળા છે, બહુ મહેરબાની કરવા વાળા છે. માંગ ઇમામ પાસે, બોલાવ ઇમામને. ઇમામ તારી હાજત પૂરી કરશે, તારી શફાઅત કરશે. તો ઇમામને પાછો સલામ કરું છું, ઇમામને બોલાવું છું, ઇમામ જવાબ નથી. જ્યારે ત્રીજો અને આખરી તવાફ તમે કરાવી રહ્યા હતા ત્યારે ફરીથી જ્યારે ફિઝર મારા પાસે આવ્યા અને મને કહે છે કે આખરી મોકો છે, પણ એ મોકામાં તું વાસ્તો આપ ઇમામે રઝાને બે શખ્સિયતનો કે જે વાસ્તાથી ઇમામે રઝા તમારી દુઆને રદ નહીં કરશે. એ કઈ છે? જ્યારે સવાલ કરે છે કોણ કોણ છે, તો કે પહેલા રસૂલ ખુદાનો વાસ્તો આપ, બીજા ઇમામે મોહમ્મદ તકી ઇમામે જવાદનો વાસ્તો આપ, અને એ વાસ્તો આપ તારી જો તમામ તકલીફો દૂર થશે, તારા અઝાબને ખુદાવંદ જાનબ દૂર કરી આપશે. ઇમામ રઝાનો વાસ્તો, ઇમામ વસીલાને તારે અઝાબ દૂર થઈ જશે. સલામ કરે છે, દૂરથી શું પુકારે છે કે મૌલા તમોને તમારા નાના રસૂલ ખુદાનો વાસ્તો આપું છું, તમારા દીકરા ઇમામે જવાદ ઇમામ મોહમ્મદ તકીનો વાસ્તો આપું છું કે મૌલા તમે મને અઝાબથી નજાત અતા ફરમાવો. જ્યારે બસ આટલું મને બોલવું હતું, આ વાસ્તા જ્યારે મને દેવા હતા, ઇમામ રઝા પોતે ઉભા થાય છે, એક કાગળ કાઢે છે, એક કલમ લખીને એક ઇસ્તિલોથી લે છે અને એના પર લખી નાખે છે કે આ માણસ જે છે ઇમામે રઝાએ આને આઝાદ કરી નાખ્યો છે, આના પર કોઈ જાતનો અઝાબ ના રાખવામાં આવે. ઈ કાગળ જે લખેલું હતું એ મારા કફન ઉપર રાખવામાં આવ્યું અને જે બી તે તમે મારા જનાઝાને પાછા લઈ જઈ રહ્યા હતા તો હું જોયો કે અઝાબના ફરિશ્તા હવે દેખાતા નથી, કેમ કે આ કાગળની બરકત હતી, કેમ કે ઇમામે રઝાની બરકત હતી કે એના કારણે મારા ઉપરથી અઝાબ દૂર થઈ ગયો અને મને આ મર્તબો જે મળ્યો છે તમારા થકી. મારો ભાઈ તમારો શુક્રિયા અદા કરું છું, તમારો આભાર માનું છું કે તમે અગર મારા લાશાને, મારા જનાઝાને અગર તમે મશરમાં નહીં લાવ્યા હોત તો હમણાં હું અઝાબના અંદર પીડાતો હોત, મારી જે ગુનાહ મેં જે કર્યા છે એના કારણે હું પીડાતો હોત. પણ તમારી શુક્રિયા અદા કરું છું. અને બીજું ઇમામ રઝા ઇસ્લામની બરકત કે ઇમામ રઝાએ મારી શફાઅત કરી અને મને અઝાબે જહન્નમ અને અઝાબે કબ્રથી મને ઇમામ રઝા નજાત આપી. જ્યારે ઇમામનો અગર વાસ્તો આપે કે ઇમામને વાસ્તો અગર આપે રસૂલ ખુદાનો અને ઇમામે જવાદ ઇમામ મોહમ્મદ તકી, કેમ કે આપણા ઇમામ જે છે એ સૌથી વધારે જે મોહબ્બત કરતા હતા રસૂલ ખુદા સાથે અને પછી જે મોહબ્બત કરતા પોતાના દીકરા ઇમામે જવાદ સાથે બહુ જ મોહબ્બત કરતા. કેમ કે જે રિવાયત સાથે મળે છે કે ઇમામે રઝાને ઔલાદ બહુ મોડેથી થઈ અને એક જ ઔલાદ હતી ઇમામે રઝા. બીજા બધા ઇમામને આપણે જોયું ઘણી બધી ઔલાદ, 11મા ઇમામને એક ઔલાદ અને ઇમામ રઝાને એક. ઇમામ રઝાને એક જ ઔલાદ અને ઈ બી પોતે ઇમામ રઝા જ્યારે મદીનાથી ખુરાસાન તરફ નીકળી ગયા છે તો એમની જે ઔલાદ હતી એટલે કે આપણા 9મા ઇમામ મોહમ્મદ બાકીર જે છે એ 4 વર્ષના હતા. 4 વર્ષના દીકરાને ઇમામ મદીનામાં મૂકીને પોતે ખુરાસાન તરફ આવી. આખા રસ્તામાં ઇમામ પોતાના દીકરાને યાદ કરતા હતા અને મશહદમાં બી આવીને ઇમામ રઝા પોતાના ઔલાદને પોતાના દીકરાને યાદ કરતો છે. આઝાદારો, આજે શહાદતની રાત છે ઇમામે રઝા અલૈહિસ્સલામની. એ ઇમામ કે જે રઉફ ઇમામ છે, એ ઇમામ કે જે બહુ જ બધા રહેમ કરવા વાળા છે, ઇમામ કે જે બહુ જ વધારે મહેરબાની કરવા વાળા છે. આઝાદારો, જનાબે અબા સલ્ત જે છે ઇમામના એક સહાબી. જનાબે અબા સલ્ત બયાન કરે છે કે હું મદીનાથી ઇમામ સાથે હતો. ઇમામ સાથે રહેતો હતો. ઇમામને જે વસ્તુ જરૂરત પડતી હતી હું જરૂરત પૂરી કરવાની કોશિશ કરતો હતો. ઇમામ 3 વર્ષ મશહદમાં રહ્યા અને 3 વર્ષ પછી જે ઇમામને મામૂન રશીદ એક રાતના બોલાવે છે. મામૂન રશીદ અને ઇમામને કહે છે કે મામૂન રશીદ જોયો છે કે ઇમામને દિવસે દિવસે અસબત વધતી જઈ રહી છે
ઇમામના ચાહવાળા દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. મામૂન રશીદ જોઈ રહ્યો છે કે મારી હુકુમત હવે ખતરામાં છે, તો એટલામાં ઇમામને વશમાંથી હટાવવાની કોશિશ કર્યો છે, ઇમામને શહીદ કરવાની કોશિશ કરી રહ્યો છે. હા આઝાદારો, મામૂન રશીદે ઇમામને બોલા આપણા ઇમામને જરા અબાસંતે કીધું. અબાસંતની ખબર જે છે હમણાં મશહદના અંદર છે. અબાસંતને બોલાવે છે અને કહે છે કે અબાસંત સાંભળો, આજની રાત બહુ જ કયામતની રાત છે, આજની રાત બહુ જ મુસીબતની રાત છે. આજની રાતના મામૂન રશીદે મને એના દરબારમાં બોલાવ્યો છે અને મકસદ એ છે કે એ મને ઝહેર આપશે. પણ તને ખબરદાર, તમે ફક્ત દૂરથી જોતા રહેજો, મારા પાસે નહીં આવજો અને મારા ઘરના અંદર બધો ઇંતજામ કરીને આવજો. આઝાદારો, મામૂન રશીદ સવાલ કરે છે કે મૌલા, હું તમને કેવી રીતે ઓળખું કે તમને ઝહેર દેવામાં આવ્યું? તો ઇમામ ફરમાવે છે કે અબાસંત, અગર મારી અબા મારા માથા ઉપર હોય તો સમજી જાણે કે મને ઝહેર દેવામાં આવ્યું, અગર મારી અબા મારા ખંભા ઉપર હોય તો સમજજો કે મને ઝહેર નથી દેવામાં આવ્યું. આઝાદારો, ઇમામને અબાસંત જોઈ રહ્યા છે કે અબાસંત શું કહે છે. અબાસંત કહે છે કે હું ઇમામને જોયો કે ઇમામ દરબારમાં દાખલ થયા, હું દરબારના બારે એક થાંભલાના પાછળ છુપાઈને ઉભો હતો. કેટલામાં શું જવાબ આવ્યું કે ઇમામ દરબારમાં દાખલ થાય છે. આઝાદારો, મામૂન રશીદના સામે ઇમામ બેઠા છે અને ઇમામથી મામૂન રશીદ કહે છે કે મૌલા, આ તમારા માટે કેટલાક રેઝે અંગૂર તમારા માટે તૈયાર કર્યા છે. બીજી રિવાયતના અંદર બને છે કે ઇમામને દાડમના અંદર ઝહેર દઈને ખવડાવવામાં આવ્યું અને એક રિવાયતના અંદર બને છે કે ઇમામને અંગૂરના અંદર રેઝેમાં ઝહેર દઈને ખવડાવવામાં આવ્યું. આઝાદારો, મામૂન રશીદે સામે રેઝે યા દાડમ રાખે છે. ઇમામને ફરમાવે છે કે જો કેટલા સારા અંગૂર છે, કેટલી સારી રેઝે છે કે તમે એ ખાઓ. આઝાદારો, ઇમામ ફરમાવે છે કે મારી ઈચ્છા નથી, પણ મામૂન રશીદ કહે છે કે નહીં, મેં મારા હાથથી તૈયાર કર્યો છે, તમારા માટે હું હાથથી તૈયાર કરી રાખ્યો છું. આઝાદારો, ઇમામ મસલહત સમજે છે. ઇમામ ફરમાવે છે કે નથી, મારી ઈચ્છા નથી. મામૂન રશીદ તલવાર નીકાળે છે, કહે છે કે અગર તમે નહીં ખાશો તો આ તલવાર છે કે જે તમારા પર હુમલો કરવામાં આવશે. આઝાદારો, ઇમામ મસલહત સમજીને એક બે દાણા મોઢામાં રાખ્યા, ઝહેરનો અસર આખા શરીરમાં ફેલાવા લાગ્યો. ઇમામ તરત જ ઊભા થઈ જાય છે. મામૂન રશીદે સવાલ કર્યો કે મૌલા ક્યાં જઈ રહ્યા છો? ઇમામ ફરમાવે છે, એ મામૂન રશીદ, જ્યાં તું મને મોકલાવા માંગી રહ્યો છે ને, વહાં તમે ઇમામ જઈ રહ્યા છે. આઝાદારો, ઇમામ દરબારમાંથી બહાર નીકળી રહ્યા હતા, માથા ઉપર અબા હતી. અબાસંત કહે છે કે હું જોયું કે મારા મૌલા આકાના માથા ઉપર અબા હતી. હું સમજી ગયો કે મારા મૌલાને ઝહેર દેવામાં આવ્યું છે. આઝાદારો, અબાસંત ઇમામને લઈને ઘરે આવે છે. ઇમામ ફરમાવે છે, એ અબાસંત, અરે ફુલા શાબરમાં મારા માટે કફન રાખવામાં આવ્યું છે, પાણી બી બધું આ છે કે જેનાથી ગુસ્લ દેવામાં આવશે, પણ અબાસંત તમે ગુસ્લ ના આપજો, તમે કફન ના આપજો. અબાસંત સવાલ કરે છે, મૌલા, કોણ તમને ગુસ્લ આપશે, કોણ તમને કફન આપશે? ઇમામ ફરમાવે છે, અરે જેની યાદમાં હું આટલા દિવસથી હતો, એ મારો નાનકડો બાળક, અરે મારો દીકરો ઇમામ છે, તમારા ઇમામ થવાના છે. અરે નવા ઇમામ, અરે મોજીઝાથી આવશે, મને ગુસ્લ આપશે, મને કફન આપશે, અરે મારા જનાઝાને દફન કરશે. આઝાદારો, ઇમામ વસિયત કરી રહ્યા છે.
કેટલા લોકોને શહીદ કરવામાં આવ્યું, જેટલાને બી શહીદ કરવામાં આવ્યું છે ને એ બધાના જનાઝાને લાવવામાં આવે અને જનાઝા પર ઘોડા દોડાવવામાં આવે, જનાઝાને પામાન કરવામાં આવે. આઝાદારો રિવાયતના અંદર બને છે અને દુશ્મનોમાંથી એક માણસ આગળ વધે છે અને કહે છે અરે હોરનો નાશો કેમ કે હોરની બીબી અહીંયા મોજૂદ છે, એને પામાન ન કરવામાં આવે. કોઈ આગળ વધ્યું કે હબીબને મઝાહિર મારા સગા થાય છે, એમના લાશાને પામાન કરવામાં આવે. કોઈ આવે છે કે અલી અકબર અમારા સગા છે, કોઈ અબ્બાસના લાશાને લઈ ગયો. આઝાદારો રિવાયતના અંદર બને છે અને તાણ લાશા એવા હતા અને જેનો કોઈ વાલી નહીં, અરે જેને કોઈ લઈ જવા વાળું ન હતું. આઝાદારો ઈ તાણ લાશા કયા લાશા? અરે ઇમામ હુસૈનનો લાશો, અરે બીજો જનાબે અલી અસગરનો લાશો. આઝાદારો અલી અસગરના લાશાને જમીનમાંથી કબ્રમાંથી પાછો કાઢવા માંગો અને લાશાને પામાન કરવા માંગો. અને ત્રીજો લાશો જનાબે કાસિમનો લાશો હતો, કાસિમનો લાશો જિંદગીમાં બી પામાન છો, અરે શહાદત પછી બી પામાન. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي من قلب